શ્રી કૃષ્ણ. કઝિન રસોઈમાં આજે આપણે મીઠા ખાજા બનાવતા શીખીશું. તે માટે આપણને જોઈશે 1 વાડકી મેદો, પોણી વાડકી ખાંડ, પોણી વાડકી ઘી. મેદામાં મુઠ્ઠી પડતું મોવણ નાખવું, એટલે કે લગભગ 4 થી 5 ચમચા જેટલું ઘી જોઈશે. તેને પાણી કે દૂધ વડે તમારે લોટ બાંધી દેવો. આ લોટ પરોઠા જેવો થવો જોઈએ. પછી એક બાઉલમાં ઘી લઈ તેમાં 3 ચમચી મેદો નાખી અને તેનો સાટો બનાવી દેવો. બાંધેલા લોટમાંથી 9 ભાગ કરવા અને તેની એકદમ પતલી સરખી રોટલી વણી લેવી. બધી રોટલીઓ વણાઈ જાય પછી તેની પર બનાવેલો સાટો લગાવો. 3 રોટલીનો આવી રીતનો આપણે સાટો લગાવીને રોલ બનાવીને તૈયાર કરવાનો છે. રોલ થોડો ટાઈટ રાખવો. પછી ચપ્પાની મદદથી તેના નાના નાના ટુકડા કરવા. ટુકડા જો બરાબર ન થાય તો ચપ્પુ તમારે સહેજ મેદાવાળું, કોરા મેદાવાળું કરીને નાખશો તો એનાથી ટુકડા બહુ સરસ રીતે પડશે. આ ટુકડાને તમે જુઓ છો તો જો કેવી પરત તેમાં દેખાઈ રહી છે. તેને ઉપર જ રાખી અને હાથથી દબાવી દો અથવા તો એક વેલણ મારી લો. આ ખાજાને આપણે તેલમાં અથવા તો ઘીમાં ધીમાથી મીડિયમ તાપે તળી લઈશું. તમે જુઓ છો તરત ધીરે ધીરે તેની પરતો પણ છૂટી થવા માંડી હોય છે. બધા તરાઈ જાય એટલે તેને બાજુ પર મૂકી રાખવા. હવે ખાંડની ચાસણી બનાવવી પડશે. તે માટે ખાંડ લેવાની છે અને તેને ખાંડ ડૂબે તેટલું પાણી લઈ તેને ઉકાળવાનું છે. ચાસણી એવી રીતની ઉકાળવાની છે જેથી તેમાં ચીકાશ આવે, પણ એને બહુ ઘટ કરવાની નથી. થોડી સ્ટીકી એવી ચાસણી બનાવવાની. જે ચમચીથી તમે પાડતા જુઓ તો આમ ધાર એની થશે. આંગળીથી જોશો તો થોડો ચીકાશ આવેલી હશે. અત્યારે આપણી ચાસણી તૈયાર થયેલી છે. હવે તેમાં તૈયાર થયેલા ખાજા નાખી દેવા અને હલાવી દેવું. હલાવતી વખતે ધ્યાન રાખો કે ખાજા તૂટી ન જાય. સાચવી રહીને હલાવીને ભેગા કરી રાખવા. બધાની ઉપર ચાસણીનું કોટિંગ થઈ ગયા પછી તે આવી રીતના તૈયાર થશે. ઠંડા થાય પછી તેને તમે એરટાઈટ ડબ્બામાં ભરી શકો છો. આ ખાજા ભગવાનને ભોગ ધરવા માટે પણ ચાલે છે. આ રેસીપી તમને કેવી લાગી તે મને જરૂરથી જણાવજો.